આજે આપણે યુનિટ 1 એટલે કે બાહ્યકાર વિદ્યાની અંદર પરિમિત પુષ્પ વિન્યાસ જે છે તેના વિશે માહિતી મેળવવાની છે. અગાઉના લેક્ચરની અંદર આપણે પુષ્પ વિન્યાસ કોને કહેવાય એટલે કે તેની વ્યાખ્યાઓ, પ્રકારો અને અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહીશું તેની પણ વ્યાખ્યા, તેના પ્રકારો, પ્રકારોની અંદર પુષ્પ વિન્યાસ અક્ષ લાંબો, પુષ્પ વિન્યાસ અક્ષ સંકુચિત, પુષ્પ વિન્યાસ અક્ષ ચપટો, બિંબાકાર, અંતર્ગોળ કે બહિર્ગોળ વિશે માહિતી મેળવી. પુષ્પ વિન્યાસ અક્ષ લાંબો હતો એની અંદર પણ આપણે કલગી અને સૂકી એ બે પ્રકાર વિશે જાણી ચૂક્યા. પુષ્પ વિન્યાસ અક્ષ સંકુચિત જે છે તેની અંદર પણ સાદું છત્રક અને સંયુક્ત છત્રક વિશે જાણ્યું. અને ત્રીજો જે એનો પ્રકાર હતો એ પુષ્પ વિન્યાસ અક્ષ ચપટો, બિંબાકાર, અંતર્ગોળ કે બહિર્ગોળ જે છે એટલે કે રકાબી જેવો એટલે કે સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ, તેના વિશે પણ માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આજે જોઈશું તેનાથી આગળ એટલે કે બીજો જે પ્રકાર હતો પુષ્પ વિન્યાસનો જે હતો પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ વિશે આપણે માહિતી મેળવીશું. હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? તો આ પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે તેની અંદર અગ્રકલિકાની ટોચ ઉપર પુષ્પ ઉત્પન્ન થાય છે. અગ્રકલિકા ક્યાં હતી? તો ટોચના ભાગે, અને ત્યાં આગળ પુષ્પનું નિર્માણ થતું જોવા મળે છે. અને તેની વૃદ્ધિ જે છે એ જો પરિમિત બને તો તે પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે તેને પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. અને પરિમિત પુષ્પ વિન્યાસ છે તેની અંદર અગ્રકલિકાનો જે ટોચનો ભાગ છે જે સૌ પ્રથમ પુષ્પનું નિર્માણ કરે છે, જેના કારણે ઉપરનું જે પુષ્પ છે એ મોટું અને જેમ જેમ નીચે તરફ જઈએ તેમ નાનું પુષ્પ જોવા મળે છે. આ જે આખો વિન્યાસ છે જેને પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તલાભિસારી, તલાભિસારી કોને કહેવાય? હવે એ વ્યાખ્યા પણ આપણે અહીંયા જાણી લઈએ. અગ્રકલિકામાંથી ઉત્પન્ન થતું પુષ્પ સૌથી મોટું અને તેની નીચે તરફ જતા પુષ્પો ક્રમશઃ નાના એટલે કે અગ્રકલિકા એટલે કે ટોચનો ભાગ જે છે ત્યાં આગળ સૌથી મોટું પુષ્પ જોવા મળે છે. અને જેમ જેમ નીચે જઈએ તેમ નાનું પુષ્પ જોવા મળે છે અને અવિકસિત બનતા જાય છે. એટલે કે નીચેના ભાગે સૌથી નાના અને અવિકસિત પુષ્પ જોવા મળે છે. પુષ્પનો આ જે વિકાસ ક્રમ છે તેને તલાભિસારી તરીકે ઓળખીશું. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણે જાણી લઈએ પરિમિત પુષ્પ વિન્યાસ અને તલાભિસારીની વ્યાખ્યા. અગ્રકલિકાની ટોચ પર પુષ્પ ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ પરિમિત બને છે અને આ જે વૃદ્ધિ પરિમિત બને છે જેને પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. અગ્રકલિકા જે છે એ સૌ પ્રથમ વૃદ્ધિ પામે છે અને જેમ જેમ નીચે તરફ જઈએ તેમ તેની વૃદ્ધિ અવરોધાતી જાય છે. એટલે તે પુષ્પની અંદર પરિણમતા નથી. એટલે કે નીચેના ભાગે અવિકસિત કલિકા જોવા મળે છે અને જે ટોચનો ભાગ છે ત્યાં આગળ પુષ્પનું નિર્માણ થઈ જાય છે એટલે તેની વૃદ્ધિ પણ આગળ થઈ શકતી નથી. હવે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. તલાભિસારી તો કે અગ્રકલિકામાંથી ઉત્પન્ન થતું પુષ્પ સૌથી મોટું છે એટલે કે ટોચના ભાગે રહેલું પુષ્પ સૌથી મોટું અને નીચે તરફ જતા ક્રમશઃ નાના
અને અવિકસિત પુષ્પ જોવા મળે છે અથવા તો અવિકસિત કલિકા જોવા મળે છે. પુષ્પના આ પ્રકારના વિકાસક્રમને તલાભિસારી કહે છે. આકૃતિ દ્વારા સમજાયેલું છે કે ભાઈ ટોચ ઉપર એટલે કે અગ્રકલિકાના ભાગે પુષ્પ નિર્માણ પામે છે, જેને પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. અને તલાભિસારી એટલે ટોચ ઉપર સૌથી મોટું પુષ્પની જેમ જેમ નીચે તરફ જઈએ તેમ નાના અને અવિકસિત પુષ્પ જોવા મળે છે, જેને તલાભિસારી તરીકે ઓળખાવે. હવે વિદ્યાર્થી મિત્રો, એની અંદર જો પુષ્પ વિન્યાસ છે, દંડ જે છે એ ચપટો, બહિર્ગોળ કે અંતર્ગોળ જોવા મળતો હોય તો તેને આપણે કેન્દ્રોપસારી તરીકે ઓળખીશું. કેન્દ્રોપસારીનો જે વિકાસ ક્રમ છે તે પુષ્પાધારનું નિર્માણ કરે છે, જેની અંદર જાણીએ પુષ્પ વિન્યાસ દંડ સંયુક્તાક્ષી ચપટો જોવા મળે છે, જ્યાં પુષ્પ વિન્યાસ દંડ ચપટો બને છે અને પુષ્પાધાર બનાવે છે. પુષ્પ વિન્યાસમાં પુષ્પનો વિકાસ ક્રમ કેન્દ્રોપસારી છે. હવે કેન્દ્રોપસારી તો છે, પણ કેન્દ્રોપસારી કહેવાય કોને તેની વ્યાખ્યા જાણી લઈએ. તો વ્યાખ્યા એની છે પરિવર્તી કિનારી તરફ, એટલે કે રાઉન્ડ જે આપણે ગોળ કહીએ એની જે કિનારી છે તે તરફ નાના અને અવિકસિત પુષ્પ જોવા મળે છે, પરંતુ કેન્દ્રમાં એટલે કે વચ્ચેના ભાગે સૌથી મોટા અને ખીલેલા પુષ્પ જોવા મળે છે. આપણે અગાઉ અપરિમિત જે જોયું તેની અંદર જે વ્યાખ્યા હતી એ કેન્દ્રાભિસારીની હતી, અને કેન્દ્રાભિસારી જે છે એનાથી અહીંયા આગળ ઉલટું જોવા. કેન્દ્રાભિસારી જે હતું તેની અંદર વચ્ચેના ભાગે આજુબાજુ મોટા પુષ્પો હતા અને જેમ જેમ કેન્દ્ર તરફ જઈએ તેમ નાના પુષ્પો જોવા મળતા હતા. જ્યારે અહીંયા આગળ કેન્દ્રોપસારી જે છે જેની અંદર આજુબાજુ નાના અને અવિકસિત પુષ્પ જોવા મળે છે, જ્યારે કેન્દ્ર તરફ જતા તે મોટા પુષ્પ જોવા મળે છે. અહીંયા આગળ આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે વચ્ચેનો પહોળો બિંબ જેવો ચપટો જે ભાગ જે છે જેને આપણે પુષ્પાધાર તરીકે ઓળખીશું. પુષ્પાધાર જે છે ત્યાં આગળ એક કરતાં વધારે પુષ્પો જે છે એ ત્યાં આગળ આધાર રાખતા હોય છે, જેને પુષ્પાધાર તરીકે ઓળખીશું. અને જો સંધિ છૂટી પાડવી હોય તો પુષ્પ વત્તા આધાર, પુષ્પ જ્યાં આધાર રાખે છે તે જગ્યા એટલે કે પુષ્પાધાર. તેની અંદર કેન્દ્રોપસારીમાં આપણે કહ્યું કે વચ્ચેના ભાગે મોટા પુષ્પો અને આજુબાજુ પરિઘ તરફ નાના પુષ્પો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પરિમિત જે પુષ્પ વિન્યાસ છે તેના પ્રકાર ઉપર જઈએ તો જેમાં એનો પહેલો પ્રકાર છે એકાકી. એકાકીના પણ આપણે બે પ્રકાર જાણીશું, અગ્રીય અને બીજો અક્ષીય. એ જ રીતે તેનો બીજો પ્રકાર જાણીશું એક શાખી. એક શાખીની અંદર બે પ્રકાર, એક તો વિકાસી, ઉભય તો વિકાસી. એ જ રીતે તેનો ત્રીજો પ્રકાર છે દ્વિશાખી, અને તેનો ચોથો જે પ્રકાર છે એ છે બહુશાખિત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પરિમિતના 4 પ્રકાર આપેલા છે, અને જેમાં એકાકી અને એક શાખી જે પરિમિત પુષ્પ વિન્યાસ જે છે તેને પણ આગળ 2 પેટા પ્રકારોની અંદર વિભાજિત કરેલા છે. હવે અહીંયા આગળ આપણે જાણીશું એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય, એટલે કે તેની વ્યાખ્યા. જ્યારે અગ્રકલિકા
જ્યારે અગ્રકલિકા કે કક્ષકલિકા, અગ્રકલિકા એટલે કે ટોચનો ભાગ અને કક્ષકલિકા એટલે પર્ણનો જે ખૂણાનો ભાગ છે તેને આપણે કક્ષકલિકા દ્વારા ઓળખીશું. એટલે કે કક્ષકલિકા ફક્ત એક જ પુષ્પ ધારણ કરે ત્યારે તેને અગ્રીય કે કક્ષીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ અગ્રીય અને કક્ષીય એટલે કે અગ્રભાગે અને પર્ણના કક્ષના ભાગે ફક્ત એક જ પુષ્પનું જો નિર્માણ થતું હોય તો તેને એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. સમગ્ર પુષ્પ વિન્યાસ એક પુષ્પીય બને છે અને પુષ્પ વિન્યાસ દંડને દ્વિતીયક પાર્શ્વ શાખાઓ હોતી પણ નથી. આપણે અહીંયા વાત કરી કે અગ્રભાગે ફક્ત એક જ પુષ્પ ઉત્પન્ન થાય છે અને એક જ પુષ્પ ઉત્પન્ન થાય છે જેને કારણે તેની અંદર દ્વિતીયક પાર્શ્વીય શાખાઓ નિર્માણ પામતી નથી. હવે એકાકી પરિમિત પુષ્પ વિન્યાસના બે પ્રકાર આપણે જે કયા કે એક તો અગ્રીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ. હવે અગ્રીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેશો? તો અગ્રકલિકાના ભાગે ફક્ત એક જ પુષ્પનું જો નિર્માણ થતું હોય તો તેને અગ્રીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કહે છે. ફરીથી રિપીટ કરી લઈએ કે એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? તો અગ્રકલિકા કે કક્ષકલિકાના ભાગે ફક્ત એક જ પુષ્પ નિર્માણ પામતું હોય તો તેને અગ્રીય કે કક્ષીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કહે છે. અને ટોચના ભાગે એક પુષ્પ નિર્માણ પામે છે જેને કારણે પાર્શ્વીય શાખાઓ જોવા મળતી નથી. અગ્રીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ જે છે જેની અંદર અગ્રીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? તો અગ્રીય એટલે કે ટોચના ભાગે ફક્ત એક જ પુષ્પ જો નિર્માણ પામતું હોય તો તેને અગ્રીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કહે છે. અને એનું ઉદાહરણ જે છે એ છે ધતુરો. ધતુરો જે છે જેની અંદર અગ્રીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળે છે. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ટોચના ભાગે ફક્ત એક જ પુષ્પ જોવા મળે છે અને ટોચના ભાગે એક પુષ્પ છે જેને કારણે તેને અગ્રીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ કક્ષીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? આપણે અગાઉ એટલે કે 2 મિનિટ પહેલાં આપણે વાત કરી કે અગ્રીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? તો ટોચના ભાગે જે પુષ્પ એક જ જોવા મળતું હતું જેને આપણે અગ્રીય એકાકી તરીકે ઓળખાવ્યું. હવે આપણે અહીંયા આગળ જોઈશું કક્ષીય એકાકી કોને કહેવાય, એટલે કે કક્ષીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કોને કહીશું? કક્ષીય એટલે કે કક્ષના ભાગે ફક્ત એટલે કે કક્ષકલિકાનો જે ભાગ છે ત્યાં આગળ ફક્ત એક જ પુષ્પનું નિર્માણ થતું હોય તો તેને કક્ષીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કહે છે. ફરીથી રિપીટ કરી લઈએ. કક્ષના ભાગે એટલે કે કક્ષકલિકાના ભાગે ફક્ત એક જ પુષ્પ નિર્માણ પામતું હોય તો તેને કક્ષીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કહે છે. હવે કક્ષીય એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ જે છે જે જાસૂદ નામની જે વનસ્પતિ છે અથવા તો છોડ છે તેની અંદર જોવા મળે છે. અને જાસૂદમાં પુષ્પ વિન્યાસ દંડ અને પુષ્પ દંડ વચ્ચે સંધિ રેખા જોવા મળે છે.
હવે અહીંયા આગળ જે આકૃતિ છે જેની અંદર પર્ણનો જે ખૂણાનો ભાગ છે ત્યાંથી એક દંડ ઉત્પન્ન થયો છે અને દંડના ટોચના ભાગે પુષ્પ ઉત્પન્ન થયેલું જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈશું બીજો પ્રકાર, એ છે એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ. શબ્દ જે જેની અંદર એક શાખા જે છે એ સતત આગળ પોતાનો વિકાસ કરતી જોવા મળે છે અને ઉત્પન્ન નિપત્રની કક્ષના ભાગેથી થયેલી જોવા મળે છે. હવે એક શાખી પરિમિત જે પુષ્પ વિન્યાસ છે તેના બે પ્રકાર છે. એક છે એકતો વિકાસી અને બીજું છે ઉભયતો વિકાસી. હવે સૌપ્રથમ જાણી લઈએ એકતો વિકાસી વિશે. પુષ્પ વિન્યાસની બધી શાખાઓનો વિકાસ મુખ્ય અક્ષની એક બાજુએ એટલે કે ડાબી બાજુ અથવા તો જમણી બાજુ થતું જોવા મળે છે. અને જો પુષ્પ જો ડાબી બાજુ નિર્માણ પામતા હોય તો સતત તેનું ડાબી બાજુએ જ પુષ્પનું નિર્માણ થતું જોવા મળે છે. અને જો જમણી બાજુ પુષ્પ ઉત્પન્ન થાય તો સતત જમણી બાજુ જ પુષ્પનું નિર્માણ થતું જોવા મળે છે અને જેને કારણે એક કુંતલ બનતું જોવા મળશે. અને એ જે એક પુષ્પ ઉત્પન્ન થયું છે તેના નીચેના ભાગે નિપત્રની કક્ષમાંથી એક પાર્શ્વીય શાખા ઉત્પન્ન થાય છે અને એ પાર્શ્વીય શાખાના ટોચના ભાગે ફરીથી પુષ્પ નિર્માણ પામેલું જોવા મળે છે. એટલે કે પુષ્પ વિન્યાસની બધી પાર્શ્વીય શાખાઓનો વિકાસ અક્ષની એક જ બાજુએ પુનરાવર્તિત રીતે ક્રમશઃ થતો રહે છે જેથી એક કુંતલ બને છે. આ પાર્શ્વીય શાખાઓની વૃદ્ધિ એ રીતે થાય છે કે જેથી તે જુદી જુદી ન રહેતા એકરૂપ બની જતી જોવા મળે છે. હવે એકતો વિકાસી જે છે એનું ઉદાહરણ જાણી લઈએ તો માયોસોટિક પેલ્યુસ્ટ્રિક્સ જે નામની વનસ્પતિ છે એ બોરેજિનેસી નામના કુળની અંદર જોવા મળે છે. અને બીજું ઉદાહરણ છે હેમિલિયા. હેમિલિયા જે છે એ રૂબિએસી કુળની વનસ્પતિ છે. અને ત્રીજું બિગોનિયા એ બિગ્નોનિએસી જે કુળ છે તેની વનસ્પતિ છે. હેમ્બ્રોકેલિસ ફ્લેવા એ લિલિએસી જે કુળ છે તેની વનસ્પતિ છે. એટલે કે આ જે ઉદાહરણો કયા તેની અંદર આ પ્રકારનો પુષ્પ વિન્યાસ એટલે કે એકતો વિકાસી પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. હવે એની આકૃતિ જોઈ લઈએ. અહીંયા આગળ એક પુષ્પ ડાબી બાજુ નિર્માણ પામેલું છે અને તેના નિપત્રના ખૂણાના ભાગેથી એટલે કે કક્ષના ભાગેથી ફરીથી એક શાખા નિર્માણ પામે છે. તેની ઉપર પણ પુષ્પ ઉત્પન્ન થયેલું જોવા મળે છે. ફરીથી
એ બીજા નંબરની જે શાખા ઉત્પન્ન થઈ તેના નિપત્રના કક્ષના ભાગેથી ફરીથી એક પુષ્પ નિર્માણ પામે છે. એમ પાર્શ્વીય શાખાઓ સતત ઉત્પન્ન થયા કરે છે અને તેની ટોચના ભાગે પુષ્પ નિર્માણ થતું જોવા મળે છે. આ જે વાત થઈ એ એકતો વિકાસીની કરી. એ જ રીતે આપણે તેનો બીજો જે પ્રકાર છે એ છે ઉભયતો વિકાસી. ઉભયતો વિકાસી જે છે હવે તેના વિશે જાણીશું. તો પુષ્પ વિન્યાસની બધી પાર્શ્વીય શાખાઓનો વિકાસ મુખ્ય અક્ષની બંને બાજુએ ડાબી અને જમણી એકાંતરિત રીતે ક્રમશઃ પુનરાવર્તિતપણે થયા જ કરે છે. એટલે અહીંયા આગળ એક પુષ્પ ઉત્પન્ન થાય છે, દંડ ઉપર એક પુષ્પનું નિર્માણ થાય છે, પરંતુ એ પુષ્પ જો ડાબી બાજુ નિર્માણ પામે છે તો તે પુષ્પની નિપત્રની કક્ષના ભાગે જે બીજી શાખા ઉત્પન્ન થશે તે જમણી બાજુ ઉત્પન્ન થયેલી જોવા મળે છે અને તેની ટોચ ઉપર પણ પુષ્પ નિર્માણ થયેલું જોવા મળશે. એટલે એક પુષ્પ ડાબી બાજુ તો બીજું પુષ્પ જે ઉત્પન્ન થાય છે તે જમણી બાજુ ઉત્પન્ન થયેલું જોવા મળે છે. એટલે કે ક્રમશઃ પુનરાવર્તિત રીતે, એટલે એકવાર ડાબી બાજુ તો બીજી વાર જમણી બાજુ, એકવાર ડાબી બાજુ તો બીજી વાર જમણી બાજુ, એમ સતત એનો વિકાસક્રમ આગળ વધતો જોવા મળે છે. ઉભયતો વિકાસી જે છે એની અંદર એકવાર ડાબી બાજુ, એકવાર જમણી બાજુ, એકવાર ડાબી બાજુ, એકવાર જમણી બાજુ, એ પ્રકારનું ઉદ્ભવ ક્રમ એની અંદર જોવા મળે છે. હવે એના ઉદાહરણો જે છે એ છે હાથીસુંડી અને રેનનક્યુલસી જે છે જે કુળ, તેની અંદર પૂર્ણ વિકાસ થતાં બધી પાર્શ્વીય શાખાઓનું પરસ્પર વિલીનીકરણ થતાં પુષ્પ વિન્યાસ દંડ એક સીધી રેખામાં આભાસી ધરી એટલે કે સંયુક્તાક્ષી બને છે. એટલે સતત એ આ રીતે પુનરાવર્તિત રીતે તેના અંદર પુષ્પનું નિર્માણ કરતો હોય છે અને આખું એનું વિલીનીકરણ થાય છે, જેને કારણે તે સંયુક્તાક્ષી હોય તેવું જોવા મળે છે. એક શાખાની અંદર વિદ્યાર્થી મિત્રો સતત એક જ શાખા નિર્માણ પામે છે અને એક જ શાખાની અંદર પુષ્પનું નિર્માણ થતું જોવા મળે છે. જેની અંદર એકતો વિકાસી જે છે એ સતત ડાબી બાજુ તો બધા પુષ્પો ડાબી બાજુ જ નિર્માણ પામે છે. જો જમણી બાજુ પુષ્પનું નિર્માણ થાય તો સતત બધા જમણી બાજુ જ પુષ્પનું નિર્માણ કરે છે. હવે ઉભયતો વિકાસી જે હતું એની અંદર કે એકવાર ડાબી બાજુ પુષ્પ નિર્માણ પામે છે તો એના નિપત્રની કક્ષમાંથી બીજી એક શાખા ઉત્પન્ન થશે જે જમણી બાજુ પુષ્પનું નિર્માણ કરતી હશે. ફરીથી જમણી બાજુ જે ઉત્પન્ન થઈ તે શાખા જે છે એ ડાબી બાજુ પુષ્પનું નિર્માણ કરતી જોવા મળે છે. હાથીસુંડી જે છે તેનું અહીંયા આગળ ઉદાહરણ પણ આપેલું છે આકૃતિની અંદર. એકવાર ડાબી બાજુ, એકવાર જમણી બાજુ એમ સતત પુષ્પ નિર્માણ પામેલા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે ત્રીજો પ્રકાર જોઈએ, દ્વિશાખી. આપણે એક શાખીની વાત કરી કે એક શાખી પુષ્પ વિન્યાસ જે છે જેની અંદર એક જ શાખા જોવા મળે છે. તો અહીંયા આગળ આપણને દ્વિશાખી છે એટલે લગભગ આઈડિયા આવી ગયો હશે થોડો ઘણો કે દ્વિ એટલે કે બે શાખાઓ જ્યાં જોવા મળે છે જેને દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. આની અંદર પુષ્પ વિન્યાસ દંડની અગ્રકલિકા પુષ્પમાં પરિણમ્યા બાદ તેના તલ પ્રદેશે સન્મુખ ગોઠવાયેલા બંને નિપત્રોની કક્ષમાંથી બે પાર્શ્વીય શાખા ઉત્પન્ન કરે છે. સૌ પ્રથમ એક દંડ જોવા મળે છે અને એ દંડની ટોચના ભાગે એક પુષ્પ ઉત્પન્ન થાય છે અને દંડના ટોચના ભાગે પુષ્પ ઉત્પન્ન થયા બાદ તેના નીચેના ભાગે બે સન્મુખ એટલે કે બંને સામ સામે નિપત્રો જોવા મળે છે. એક જોડ નિપત્રો છે અને કેવા છે? સન્મુખ છે એટલે કે સામ સામે ગોઠવાયેલા છે. એ બંને સામ સામે ગોઠવાયેલા નિપત્રોનો જે ખૂણાનો ભાગ છે એ બંને બાજુએ, બંને નિપત્રો છે એટલે બંને બાજુએ શું કરે છે? બે પાર્શ્વ શાખાઓનું નિર્માણ કરે છે અને એ બંને પાર્શ્વ શાખાઓ શું કરે છે? ટોચના ભાગે પુષ્પનું નિર્માણ કરતા હોય છે.
પરંતુ પ્રથમ ધરીએ ઉત્પન્ન થયેલું એટલે કે ટોચના ભાગે ઉત્પન્ન થયેલું પુષ્પ મોટું હશે, જ્યારે તેની નીચે ઉત્પન્ન થયેલું જે પુષ્પ હશે એ કદમાં કેવું હશે? નાનું જોવા મળશે. એટલે કે દ્વિતીય જે શાખા ઉત્પન્ન થશે તે કેવી હશે? એટલે કે એનું જે પુષ્પ જે છે એ કદમાં નાનું જોવા મળે છે. જે પ્રત્યેક તેના અગ્રભાગે એક પુષ્પ ધારણ કરે છે. ત્રણેય પૈકી એટલે કે સૌ પ્રથમ વચ્ચેના ભાગે પુષ્પ ઉત્પન્ન થયું હતું, એની નીચેના ભાગે 2 પાર્શ્વીય શાખા ઉત્પન્ન થઈ અને એ પણ પોતાના ટોચના ભાગે શું કરે છે? પુષ્પ નિર્માણ કરે છે. એટલે ટોટલ 3 પુષ્પો અહીંયા આગળ જોવા મળે છે, જેમાં વચ્ચેનું એટલે કે મધ્ય ભાગે રહેલું પુષ્પ જે છે જે કદમાં મોટું અને વિકસિત હશે, જ્યારે પાર્શ્વીય શાખાઓ જે છે જે પુષ્પ ઉત્પન્ન કરે છે પણ તે પુષ્પ કેવું હશે? નાના અને અવિકસિત જોવા મળે છે. આ પાર્શ્વીય શાખાઓ ફરીથી દ્વિશાખી બને છે. એટલે કે જે 2 પાર્શ્વીય શાખાઓ ઉત્પન્ન થઈ હતી તે પણ ફરીથી શું કરે છે? 2 પાર્શ્વીય શાખાઓનું નિર્માણ કરતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે મોગરો, જુઈ, ચમેલી, પારિજાતક, વાડ મહેંદી, કેલેલોડેન્ડ્રોન અને જેટ્રોફા. હવે એની અહીંયા આકૃતિ જોઈ લઈએ આપણે કે સૌ પ્રથમ વચ્ચેના ભાગે એક પુષ્પ છે અને એની નીપત્રની બે બાજુ પર પાર્શ્વીય શાખા ઉત્પન્ન થઈ છે. એ પાર્શ્વીય શાખાઓના ટોચના ભાગે પુષ્પ નિર્માણ પામેલું જોવા મળે છે. અને બાજુમાં જુઈ જે છે જેની અંદર 2 પાર્શ્વીય શાખાઓ પણ ફરીથી 2 પાર્શ્વીય શાખાઓનું નિર્માણ કરતા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પરિમિત પુષ્પ વિન્યાસ જે છે તેનો છેલ્લો પ્રકાર જે છે એ છે બહુશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. બહુશાખી છે એટલે આપણને વ્યાખ્યા શબ્દ પરથી ખબર પડે કે બહુ એટલે કે વધારે અને શાખાઓ એટલે કે અહીંયા 2 કરતાં વધારે શાખાઓ જોવા મળે છે, જેને કારણે તેને બહુશાખિત પરિમિત પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીશું. પુષ્પ વિન્યાસ દળની અગ્રકલિકા પુષ્પમાં પરિણમ્યા બાદ તેના તલ પ્રદેશે આવેલા નીપત્રોની કક્ષમાંથી 2 થી વધુ પાર્શ્વીય શાખા ઉદ્ભવે છે. દ્વિશાખીની અંદર આ જ પ્રકારનું કંઈક હતું કે સૌ પ્રથમ એક શાખા ઉત્પન્ન થાય છે અને તેના ટોચના ભાગે પુષ્પ નિર્માણ પામે છે અને તેની નીચેના ભાગે નીપત્રોની કક્ષમાંથી 2 શાખા ઉત્પન્ન થતી હતી. અહીંયા આગળ 2 કરતાં વધારે શાખાઓ ઉત્પન્ન થાય છે અને એ જે શાખાઓ છે જે ટોચના ભાગે પુષ્પનું નિર્માણ કરતા હોય છે. એટલે કે નીપત્રોની કક્ષમાંથી 2 થી વધારે પાર્શ્વીય શાખા ઉદ્ભવે છે. પ્રત્યેક શાખા તેના અગ્રભાગે એક પુષ્પ ધારણ કરે છે અને પુષ્પનો વિકાસ ક્રમ કેન્દ્રોપસારી પ્રકારનો જોવા મળે છે. એટલે કે આજુબાજુની જે પાર્શ્વીય શાખાઓના પુષ્પો જે છે એ કદમાં નાના હશે અને વચ્ચેનું જે પુષ્પ જે છે એ કદમાં મોટું જોવા મળે છે. પરિઘ તરફના જે પુષ્પો છે નાના તો હશે જ પણ કેવા હશે? અવિકસિત કલિકા સ્વરૂપે પણ જોઈ શકાય અને વચ્ચેનું જે પુષ્પ છે જે વિકસિત અને ખીલેલું અને મોટું જોવા મળશે. હવે તેના ઉદાહરણો જાણી લઈએ. આંકડો છે, લાલકરણ છે અને ક્રોટોન છે. હવે આકૃતિમાં અહીંયા જોઈ શકાય છે કે વચ્ચેના ભાગે એક મોટું પુષ્પ છે અને નીપત્રોની કક્ષમાંથી 2 કરતાં વધારે શાખાઓ ઉત્પન્ન થયેલી છે, જે ટોચના ભાગે પુષ્પ નિર્માણ કરે છે. પણ એ પુષ્પ કેવું છે? નાનું છે અને અવિકસિત જોવા મળે છે, જ્યારે ટોચનું જે પુષ્પ છે એ કદમાં મોટું જોવા મળે છે અને ખીલેલું છે. હવે આપણે અહીંયા આગળ આજે પરિમિત જે પુષ્પ વિન્યાસ છે તેના પ્રકારો, પરિમિત પુષ્પ વિન્યાસની સૌપ્રથમ તો આપણે વ્યાખ્યા જાણી લીધી, ત્યારબાદ તેના 4 પ્રકારો જોયા: એકાકી, એકશાખી, દ્વિશાખી અને બહુશાખી. તેની વ્યાખ્યાઓ વિશે પણ જાણ્યું. એકાકીના 2 પ્રકાર, અગ્રી અને કક્ષીય વિશે માહિતી મેળવી. તે કઈ વનસ્પતિમાં જોવા મળે છે તેના વિશે પણ આપણે જાણી ગયા.
એક શાખીની અંદર પણ તેના બે પેટા પ્રકાર જોયા, એક તો વિકાસી અને ઉભયતો વિકાસી, અને દ્વિશાખી અને બહુશાખી એમ કરી અને પરિમિતના 4 પ્રકાર અને એના પણ પેટા પ્રકારો વિશે માહિતી મેળવી. હવે આપણે અહીંયા આગળ યુનિટ 1 બાહ્યાકાર વિદ્યા જે હતું એ અહીંયા આગળ પૂર્ણ થયું. એટલે કે એ પોઈન્ટ નિપત્રો અને પુષ્પ વિન્યાસનો હતો, જેની અંદર પહેલા લેક્ચરની અંદર આપણે તેના અભ્યાસક્રમ વિશે જાણ્યું, બીજા લેક્ચરની અંદર આપણે નિપત્રો, તેની વ્યાખ્યાઓ અને તેના પ્રકાર વિશે માહિતી મેળવી. ત્રીજા લેક્ચરની અંદર આપણે પુષ્પ વિન્યાસ વિશે જોયું, જેની વ્યાખ્યા અને અપરિમિત પુષ્પ વિન્યાસ, એની વ્યાખ્યાઓ અને તેના પ્રકારો વિશે માહિતી મેળવ્યા. જ્યારે આજના લેક્ચરની અંદર આપણે પરિમિત પુષ્પ વિન્યાસ જે છે તેની વ્યાખ્યાઓ અને તેના પ્રકારો વિશે માહિતી મેળવી છે અને માહિતી મેળવી ચૂક્યા. હવે આપણે નેક્સ્ટ લેક્ચર જે છે તેની અંદર પુષ્પ પ્રજનનનું જે મુખ્ય અંગ જે છે, જ્યાં આગળ પ્રજનનની ક્રિયાઓ થાય છે, એ ભાગ એટલે કે પ્રજનન જ્યાં થતું જોવા મળે છે, એટલે કે પુષ્પ વિશે માહિતી મેળવીશું. પુષ્પની અંદર પણ તેની વ્યાખ્યાઓ, પુષ્પના ભાગો, પુષ્પના પ્રકારો અને દલપત્ર, વજ્રપત્ર, પરિદલપુંજ, કલિકાંતર વિન્યાસ વિશે માહિતી મેળવીશું.